ધામ અથવા તો સ્થાનો રહ્યા છે. દરેક સ્થાનનું આગવું મહત્વ હોય છે, પણ એને માનવું કેવી રીતે, મનાવવું કઈ રીતે, એ બધા માટે અલગ અલગ હોય છે. મિત્રો, સફરનામા પુસ્તક શ્રેણીના લેખિકા એમને ગુજરાતને જે રીતે જોયું જાણ્યું, જે રીતે એમને સફર કરી, એના આધારે 4 પુસ્તકો સફરનામા કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આમ 4 પ્રકારના આ પુસ્તકો આધારે એમને આ પુસ્તકની રચના કરી અને ખૂબ સુંદર રીતે આ ગુજરાતનું આબેહૂબ વર્ણન રજૂ કર્યું. મિત્રો, સમાજશાસ્ત્રમાં જ્યારે નાનકભાઈ ડિપાર્ટમેન્ટમાં આવ્યા વાત કરી કે આવું એક આપણે આવા પુસ્તકો પ્રગટ થયા છે, પ્રસિદ્ધ થયા છે, તો પ્રકાશન પછી એમનું લેખકનો વિચાર છે કે આપણે એમનો વિદ્યાર્થીઓ સુધી લઈ જઈએ. શું કરશું? એમના મતે કે ભાઈ વિદ્યાર્થીઓ પુસ્તક વાંચે અને વાંચ્યા બાદ સરસ રીતે બધા વચ્ચે એને પોતાના વાંચનની વાત રજૂ કરે. એટલે આ 4 પુસ્તકો જુદા જુદા વિષયના વિદ્યાર્થીઓને પહોંચાડવાનો સમયગાળો થોડો મર્યાદિત હોવાના કારણે અમે બહુ ઝડપથી પ્રયોગ કર્યો. કોઈ ડિપાર્ટમેન્ટમાં અત્યારે વિદ્યાર્થીઓને પહેલાં જાણકારી મેળવી એમનો શું રસ છે, એમને વાત રજૂ કરતાં તરત એમના તરફથી હા આવી ના સાહેબ અમે આ પુસ્તક વાંચીશું અને વાંચ્યા બાદ ચોક્કસપણે અમારી રીતે અમને જે એમાંથી લાગશે એ અમે પ્રતિભાવ આપીશું અથવા વાંચનના અંતે એની વાત રજૂ કરશું. મિત્રો, ભૂગોળ ખાલી પ્રાકૃતિક કે કુદરતી કોઈ રચના છે એવું ન માનવું, કારણ એના સાથે અનેકવિધ બાબતો જોડાયેલી છે અને એ જોડાયેલી બાબત છે સામાજિક સાંસ્કૃતિક બાબત. અને મિત્રો, સમાજશાસ્ત્ર અમે ભણાવીએ છીએ ત્યારે એ સામાજિક સાંસ્કૃતિક બાબતો સાહિત્યિક સાથે કેવી રીતે જોડાતી હોય એના કરતાં એ ચોક્કસપણે એ તો બહુ મુખ્ય આધાર બને જ, પણ સામાજિક સાંસ્કૃતિક બાબતમાં અમે કહેતા હોય ત્યાંના રીત રિવાજો, તેનો પોશાક, તેનો ખોરાક, તેની રહેણી કરવી, તેની જીવનશૈલી, તેની બોલી, આ અનેક બાબતોમાં એટલી બધી વિવિધતા છે કે દરેક જગ્યાએ જાય તો આપણે બધી જગ્યાએ નવીનતાનો જ અનુભવ થાય છે. અને આ નવીનતા એટલી બધી હોય છે કે જિંદગીમાં તમને ઘણું બધું આપણે કહીએ કે બાલ્યકાળનો આપણે કેટલો સમય આપણે યાદ રહ્યો, અથવા તો આપણે કોલેજ કાળ કેટલો યાદ રહ્યો, અહીંથી ભણીને જઈશું પછી કેટલું શું યાદ રહેશે. તો જે યાદ રહેશે ને એ મિત્રો તમને સ્મરણમાં સૌથી વધુ યાદ હશે અને બનશે તે તમારા કોઈને કોઈ રીતે પ્રવાસ હશે, તમે કરેલા એવા કાર્યો હશે, જાત તમે જ્યાં સમર્પિત કરી તમારું કાર્ય બન્યું હશે એ તમને વધુ યાદ અપાવશે. આજનો આ પ્રયોગ આદરણીય સરુબેન ધ્રુવ દ્વારા જે રચિત જે આ પુસ્તકો છે એનો કાર્ય પ્રારંભ કરવા જઈ રહ્યા છે. અત્રે ઉપસ્થિત મહેમાનોનું મહારાજા કૃષ્ણકુમારસિંહજી વિશ્વવિદ્યાલય વતી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ટૂંકમાં હવે જે પછીની વાતો આપણા જ મિત્રો દ્વારા આપણે પહેલાં સાંભળવાની છે અને એ વિદ્યાર્થીઓને બોલાવીશું અને એ જુદી જુદી જે વાતો એમના તરફથી પુસ્તક વંચાણા છે એની એ વાત રજૂ કરશે. અને ત્યારબાદ મહેમાનો પોતે હિરેનભાઈ અને સ્વરૂપબેન આપણને એમના વિચારો એ રજૂ કરશે. અત્રે ઉપસ્થિત મહેમાનોનું હૃદયપૂર્વક સ્વાગત કરી આગળના કાર્ય માટે હવે હું વિનંતી કરીશ સમાજશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની અમીષાબેનને, જેઓ સફરનામા સૌરાષ્ટ્ર એ વિષય ઉપર પુસ્તક ઉપર પોતે જે વાંચ્યું છે એની વાત રજૂ કરશે. અમીષાબેન. હું ધામેલી અમીષા, અત્રે ઉપસ્થિત મહેમાનશ્રીઓ તેમજ મારા વાલા ગુરુજનો ચાવડા સાહેબ તેમજ સ્ટેનલી સાહેબ અને આતંકજીવો, મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને મારા સપ્રેમ નમસ્કાર. હું આ કાર્યક્રમમાં જે પુસ્તક વિશે પરિચય આપવાની છું તે પુસ્તકનું નામ છે સફરનામા સૌરાષ્ટ્ર, કે જેના લેખિકા છે એ આપણી સમક્ષ છે સ્વરૂપબેન ધ્રુવ. અને આ પુસ્તક છે એ 19 સ્થળોનું વર્ણન કરવામાં આવેલું છે. ભારતના નકશામાં જોઈએ તો ગુજરાત અને ગુજરાતનો એક પ્રદેશ એ સૌરાષ્ટ્ર, જેના વિશે મને બોલવાની અહીં તક પ્રાપ્ત થઈ છે એ માટે હું ગૌરવ અનુભવું છું. આ પુસ્તકમાં સફરનામા શબ્દ જોતાં જ આપણને એવું લાગે કે આ પુસ્તકમાં પ્રવાસ વર્ણન વિશેની રજૂઆત થઈ હોય તેવું જણાય છે. આ પુસ્તકમાં 19 યાત્રાધામો છે તેનું સુંદર અને આબેહૂબ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અને આ પુસ્તકમાં પ્રવાસ વર્ણન એવી રીતે કરવામાં આવ્યું છે કે જાણે તો એ આપણી સ્થળો આપણી સમક્ષ ખડા થતા હોય તેવું લાગે.
આ પુસ્તકમાં પાત્રો છે, સંવાદો છે, મતમતાંતરો છે, ચર્ચાઓ છે અને પાત્રો તો જાણે પુસ્તકમાં જીવંતતા આપતા હોય એવું લાગે. આ પુસ્તકમાં તાલીમાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે અને તેઓ લોકોમાં એવો પ્રશ્ન થાય છે કે આ સાંસ્કૃતિક પ્રવાસ એટલે શું? એટલે કે ગુજરાતની તેમાંય સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય મેળવવાનો નાનકડો એવો પ્રયાસ છે. સંસ્કૃતિની વાત આવે ત્યારે મને કનૈયાલાલ મુનશીનું એક વિધાન યાદ આવે કે જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પરંતુ જેના માટે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ છે. આપણે જાણીએ તો દરેકને પોતાની સંસ્કૃતિઓ હોય છે. આમ પ્રવાસ છે એ આપણે માત્ર એને ફરવાનું સ્થળ માનતા હોઈએ છીએ, પણ પ્રવાસ છે એ ભૌગોલિક દર્શન નથી, પરંતુ સામાજિક સાંસ્કૃતિક દર્શન છે. પ્રવાસ દ્વારા આપણા અનેક સ્થળો વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. એને પ્રવાસ દ્વારા આપણો એક ઐતિહાસિક જ્ઞાન વધે છે. પ્રવાસમાં આપણે જોઈએ તો ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો વગેરે વિશે આપણને માહિતી મળે છે અને આજે જોઈએ તો ધાર્મિક સ્થળોનું મહત્વ વધતું જાય છે. ધાર્મિક સ્થળો દ્વારા જે આધ્યાત્મિક મહત્વ રહેલું છે તેના દ્વારા એવું કહેવાય કે આજે લોકોની ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધી છે, કારણ કે ધર્મ જ આપણા સ્વભાવનું, માનવ સ્વભાવનું ઘડતર કરે છે, તેમજ આપણી સંસ્કૃતિનું ઘડતર કરે છે. તો આ બધા પુસ્તક છે તેમાં ઐતિહાસિક સ્થળો છે, કેટલાક ધાર્મિક સ્થળો છે, કેટલાક દરિયા કિનારાના વિસ્તારો છે. તો તે બધા વિશે હું થોડોક ટૂંક પરિચય આપું છું. એમાં પહેલું સ્થળ છે કે લોથલ. આપણે બધા જાણીએ છીએ કે લોથલ છે ઇતિહાસ માટેનો ઉત્કૃષ્ટ નમૂનો પૂરો પાડે છે, એટલે કે ઐતિહાસિક સ્થળ છે. લોથલ છે એ એવું કહેવાય છે કે હડપ્પા અને મોહેંજો-દડોની સભ્યતાનું એક પ્રાચીન બંદર છે. લોથલ છે એ 1954માં ખોદકામ કરતાં, ઉત્ખનન કરતાં મળી આવ્યું હોય તેવું છે. આપણે બધા જાણીએ છીએ કે ઘણીવાર એવું બને છે કે કુદરતી હોનારતો અને એવું બધું બનતું હોય ત્યારે ઘણા શહેરો ડૂબી જતા હોય છે અને કેટલીક એમાંથી વસ્તુઓ મળે છે તેને આપણે અવશેષો કહીએ છીએ. લોથલ પણ આવી જ રીતે ડૂબી ગયું હતું અને એસ.આર. રાવ છે તેમણે ત્યાં ઉત્ખનન કર્યું ત્યારે આ લોથલ શહેર મળી આવ્યું છે. લોથલ છે એ સિંધુ સભ્યતાની પ્રાચીન નમૂનો પૂરો પાડે છે. લોથલમાં મ્યુઝિયમ છે એ એસ.આર. રાવનું પ્રદાન કરી શકાય છે. ત્યાં મ્યુઝિયમમાં લોથલ બંદર તરીકે હતું તેના કાલ્પનિક ચિત્રો, ત્યાંના અવશેષો, ત્યાંના નગરોના આયોજનો કેવા હતા, ત્યાંના લોકોની ભૂગર્ભ ગટર યોજનાઓ, ત્યાંના અનાજ ભરવાની કોઠાર સંગ્રહો, આવું બધું આપણને ત્યાં મળી આવશે. બીજું મારું સ્થળ છે આપણા અભયારણ્યો. અભયારણ્યો છે એક ઐતિહાસિક સ્થળો છે, પણ આપણા મનમાં એક પ્રશ્ન થાય કે અભયારણ્ય એટલે શું? એટલે અભયારણ્ય એવું જંગલ કે વન વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ, પશુઓ નિર્ભય રીતે હરીફરી શકે, તેમને પર કોઈ રોકટોક ન હોય અને તેના શિકાર કરવા પર તો પ્રતિબંધ હોય, આવો વિસ્તાર છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારાથી તેને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલો છે. એટલે કે અમુક રેર પશુ પક્ષીઓ છે તેને સલામત રાખવા માટે કેન્દ્ર સરકાર તરફથી આવા અભયારણ્યો બનાવવામાં આવતા હોય છે અને તેનું રક્ષણ કરવા માટે જંગલ ખાતાના અધિકારીઓ રાખવામાં આવેલા હોય છે. આ ઉપરથી મને ઉમાશંકર જોશીની એક પંક્તિ યાદ આવે કે વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પક્ષી છે, વનોની છે વનસ્પતિ. એટલે કે માત્ર વિશાળ જગ વિસ્તારમાં માત્ર એક માનવી જ નથી, પરંતુ ત્યાં પશુ પક્ષીઓની પણ જીવદયા પ્રત્યે આંગળી ચીંધવામાં આવી હોય તેવું લાગે છે. આવા અભયારણ્યોમાં જોઈએ તો વેળાવદરનું કાળિયાર અભયારણ્ય, ગીરનું સિંહનું અભયારણ્ય, કચ્છમાં નાના ઘુડખરનું અભયારણ્ય, દક્ષિણ ગુજરાતમાં રીંછનું અભયારણ્ય, આવા અનેક અભયારણ્યો છે એ ઉત્તમ નમૂના પૂરા પાડે છે. ત્રીજું છે ગઢડાનું સ્વામિનારાયણ ધામ. આ એક ધાર્મિક સ્થળ છે. એક મંદિર છે એ ગઢડામાં આવેલું છે અને બીજું મંદિર છે એ ગાંધીનગર અક્ષરધામ છે. આ એક જ બંને મંદિરો છે એક જ સંપ્રદાયની અલગ અલગ છાપ ઉપજાવે તેવું લાગે છે. આ ગઢડાનું મંદિર છે આજથી 250 વર્ષ પહેલાં બંધાયું હોવાની માન્યતા છે, જ્યારે અક્ષરધામ છે એ હમણાં જ બંધાયું હોય તેવી માન્યતા છે. એ આધુનિક ટેકનિકથી સજ્જ છે. એવું લાગે કે ગઢડા છે એ તો નાનું અને અલ્પ વિકસિત શહેર કહેવાય, પણ આ વિસ્તારમાં મંદિર છે ત્યાં લાકડાની કોતરણીવાળા ઘરો છે અને ત્યાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે. એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ધર્મ છે એ 18મી સદીમાં આવેલો અને આવી નવી વિચારસરણી લઈને જન્મેલા ઘનશ્યામ મહારાજ, તેમણે અનેક સદાચાર, વ્યસન મુક્તિ જીવન અને બ્રહ્મચર્યના નિયમો આપ્યા હતા. અને સહજાનંદ સ્વામી છે તેમણે સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, એવા કુરિવાજો રાજારામ મોહન રાય અને લોર્ડ વિલિયમ બેન્ટિંગ સાથે મળીને આવા કુરિવાજો દૂર કર્યા હતા, માટે તેનું નામ અહીંયા લેવામાં આવે છે. ચોથું સ્થળ છે પાલીતાણા. પાલીતાણા છે આપણે જાણીએ છીએ કે જૈનોનું મંદિર છે, એ પણ એક ધાર્મિક સ્થળ છે. પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલું છે. શત્રુંજય નદીના કાંઠે વસેલું છે. આ મંદિરના શહેરને તળેટી કહેવામાં આવે છે.
કેમ કે આ મંદિર છે તળેટીમાં આવેલું છે. તેને સિદ્ધાંચલ અથવા સિદ્ધગીરી કહેવામાં આવે છે. જૈનોમાં ભગવાન ન હોય પણ તીર્થંકરો હોય, એટલે કે તીર્થ જેવા પવિત્ર તેને તીર્થંકરો કહેવાય. કુલ 24 તીર્થંકરો છે જૈનોમાં, અને ત્યાં તેના મુખ્ય 2 પંથો છે, શ્વેતાંબર અને દિગંબર. અમુક લોકો છે એ શ્વેતાંબરમાં માને છે અને અમુક છે એ દિગંબરમાં માને છે. જૈનોનો મુખ્ય સિદ્ધાંત જ છે મોક્ષ, એટલે કે આ દેહમાંથી છુટકારો મેળવવો. મોક્ષ પામવા માટે તેઓ પુણ્ય કરવા, તેમના માટે મોક્ષ છે એ અતિશય કઠોર તપ, ત્યાગ અને અવસ્થાનું પરિણામ છે. પાલિતાણામાં જૂનું મંદિર અને નવું મંદિર છે. એવું કહેવાય છે કે જૈન લોકો છે અહીંયા પરિક્રમાનો ખૂબ મહિમા રહેલો છે, અને જૈનનો ધર્મનો ઉદ્ભવ જ નાત જાતના ભેદભાવ સામેના વિરોધમાં થયો હતો એવું કહેવાય છે. 5મું સ્થળ છે દીવ. દીવ છે એ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને આ એક ઐતિહાસિક સ્થળ છે. દીવ છે એ ગુજરાતની સરહદ પૂરી થતાં કેન્દ્ર શાસિત પ્રદેશ આવે. 15મી સદીમાં જ્યારે પોર્ટુગીઝો આવ્યા હતા ત્યારથી લઈને આજ સુધી દીવ છે એ ફિરંગીઓનું પરગણું કહેવાય છે. અહીં કેન્દ્ર સરકારના જો નિયમો ચાલે છે ત્યાં ગુજરાત સરકારના નિયમો ચાલતા નથી. આપણે જોઈએ તો ગુજરાતમાં દારૂબંધીનો પ્રતિબંધ છે, જ્યારે દીવમાં એ બધા દારૂ પર કોઈ પ્રતિબંધ છે નહીં. દીવમાં છે નાગવા બીચ તેમજ દીવનો કિલ્લો જે 800 થી 1000 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ત્યારબાદ દીવમાં જોવાલાયક સ્થળ છે કે પાણીનો કોઠો, જ્યાં કાળા પાણીની સજા પામેલા ખુખાર કેદીઓને કાચી જેલ તરીકે વપરાતો હતો. આખો કિલ્લો છે એ યુદ્ધરત પ્રજાની નિશાની છે. કિલ્લામાંથી બહાર આવતા ખ્રિસ્તી મંદિર આવે, એટલે ખ્રિસ્તીઓનું ચર્ચ છે. આપણે જાણીએ તો દીવમાં ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોની સંખ્યા વધારે છે. 6થું છે સોમનાથ. એ પણ એક ધાર્મિક સ્થળ છે. સોમનાથ છે એ શિવજીનું મંદિર છે અને એટલું પ્રખ્યાત છે કે દેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓ તો એકવાર આવવાનું વિચારે છે. શરૂઆતમાં જોઈએ તો સોમનાથનો દરિયો અને શરૂઆતમાં હમીરજી તેમજ સરદાર વલ્લભભાઈ પટેલનું પુતળું આવે, એનું સ્મારક આવે. એવું કહેવાય છે કે તેઓ શિવ ભક્ત હતા અને આ સોમનાથ કિલ્લા પર ઘણા રાજાઓએ ચડાઈ કરેલી. રાજા રજવાડાઓના મફલકથી જ આ મંદિરની નિર્માણની શરૂઆત થઈ હોય તેવું જણાય છે. આખું મંદિર છે એ સોને મઢેલું છે, ગર્ભગૃહ તેનું સોનાનું છે. અને ત્યારે આવે છે એટલે એવું કહેવાય છે કે સોમનાથમાં જે મંદિર છે એ શિવલિંગ છે એ આપોઆપ સ્વયંભૂ રીતે પ્રગટ થઈ હતી. અને સોમનાથ બાદ આવે છે પ્રભાસ પાટણ. પ્રભાસ એટલે પ્રકાશ. આ ક્ષેત્ર પુરાણ કાળથી પ્રસિદ્ધ છે. લગભગ 1500 વર્ષ પહેલાં વિષ્ણુ કે શિવની પૂજા અહીં કરવામાં આવી હતી. ત્યારબાદ છે ભાલકા તીર્થ, એ પણ સોમનાથમાં આવેલું છે. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન જ્યારે સૂતા હતા ત્યારે શિકારીને એને હરણ મારીને તેને તીર માર્યું હતું અને કૃષ્ણ ભગવાનના પ્રાણ ત્યાં જ નીકળી ગયા હતા. એટલે પીપળાના વૃક્ષ નીચે આપણે જોઈએ તો કૃષ્ણ ભગવાનની મરણ પથારીએ સૂતેલા છે. 7મું છે વેરાવળ. વેરાવળ છે એક બંદર તરીકે વખણાય છે. વેરાવળ શહેર સોમનાથ પ્રભાસ પાટણથી 6-7 કિલોમીટરના અંતરે આવેલું છે. વેરાવળ છે એ મધ્યમ કક્ષાના બંદર તરીકે સદીઓથી પ્રચલિત છે. પુરાણોમાં તેનું નામ વેલાકુલા હતું અને જૂનાગઢ રાજ્યનું જાણીતું બંદર. એવું કહેવાય છે કે અહીંયા માછીમારો ખારવાઓની વસ્તી વધારે છે. વેરાવળ પોતાના મત્સ્ય ઉદ્યોગ માટે ગૌરવ લઈ શકે છે. અહીંથી 40% માછલીઓનો નિકાસ વેરાવળમાંથી થાય છે અને વેરાવળમાં છે મોટાભાગને કેરળની બહેનો જ કામ કરે છે. એવું કહેવાય છે કે કેરળમાં મોટાભાગે ઉદ્યોગો નથી, માટે પુરુષોએ રોજગારી માટે બહાર જવું પડતું હોય છે અને તે લોકોની દહેજની માંગ ખૂબ મોટી હોય છે. માટે આ વેરાવળ છે ત્યાં કેરળની બહેનો મોટાભાગે વધારે કામ કરે છે. પણ આપણને પ્રશ્ન થાય કે કેરળ એટલું બધું શિક્ષિત હોવા છતાં ત્યાં દહેજનો પ્રશ્ન હશે, પણ આ એક વિચારવા જેવી વાત છે. 8મું છે સાસણ ગીર, એટલે કે સિંહનું અભયારણ્ય. ગીર છે એ જંગલ છે, એટલે કે સિંહનું અભયારણ્ય છે, જૂનાગઢમાં આવેલું છે. અંદર પ્રવેશતા ગેસ્ટ હાઉસમાં સિંહના અનેકો પોસ્ટરો અને ગીરની માહિતી આપતા ચિત્રો છે. સિંહની ગર્જના સાંભળવા આપણને ગીરમાં મળે. સિંહની ગર્જનાને સિંહને ત્યાંની સ્થાનિક ભાષામાં સાવજ કહેવામાં આવે છે અને તેની બોલીને ડણક કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે સિંહ દર્શન એ તો માત્ર આપણા લક પર જ આધારિત છે. ક્યારેક જ સિંહ દર્શન જોવા મળે. અને જૂનાગઢ 19મી સદીના જૂનાગઢના નવાબ રસુલ ખાનજીનું એવું માનવું હતું કે સિંહ છે એ રાજ્ય ચિહ્નને શોભાવે છે, માટે તેનો વધ ન કરાય. એટલે સિંહનું ત્યાંની હવામાન માફક આવે છે. 9મું છે જૂનાગઢ. જૂનાગઢ છે એ એક ધાર્મિક સ્થળ છે. આપણે બધા જાણીએ છીએ કે જૂનાગઢમાં ગિરનારનો પર્વત છે જે હિન્દુ, જૈન અને બૌદ્ધ ત્રણેય માટે પૂજ્ય છે અને ત્રણેયના તીર્થ સ્થાનો અહીં આવેલા છે. જૂનાગઢમાં પ્રવેશ કરીએ એટલે શરૂઆતમાં આવે નરસિંહ મહેતાનો ચોરો. 16મી સદીમાં આ ભક્ત કવિ થયા હોય તેવી માન્યતા છે. તેના જીવન વિશેના ચરિત્રો, તેમની કથાઓ અનેક પ્રદર્શન અહીં જૂનાગઢમાં છે. ત્યારબાદ આવે ઉપરકોટ, જે ગિરનારની નીચલી ટૂંક કહી શકાય.
ઉપરકોટ કિલ્લામાં જઈએ એટલે સૌપ્રથમ 2 તોપ આવે. એમાં નીલમ, એકનું નામ નીલમ અને બીજું કડાનાળ. આ તોપ છે એ દીવની લડાઈમાં જીતેલા સુલતાનના વિજયની નિશાની છે તેવું કહેવાય છે. ત્યારબાદ આવે રાણક દેવીનો મહેલ, જે રાખ હેંગારના રાણી હતા. તેમને સિદ્ધરાજ જયસિંહ જબરજસ્તીથી ઉપાડીને લઈ ગયો હતો. ત્યારે રાણક દેવી છે વઢવાણ પાસેના ભોગાવો નદી કિનારે સતી થયેલા. ત્યારબાદ આવે છે અડીચડી વાવ. એવું કહેવાય છે કે અડીચડી વાવ અને નવખણ કૂવો જેને ન જયો તે જીવતા મુવો. અડીચડી વાવ છે એ સીધા ત્યાંના ખૂબ ઊંડી છે અને બૌદ્ધકાલીન હોવાની તે શક્યતા છે. ત્યારબાદ છે નવઘણ કૂવો, જેની શૈલી છે મોહમ્મદ બેગડાના ભમરિયા કૂવાને મળતી આવે તેવી છે. એવું કહેવાય છે કે મોહમ્મદ બેગડાએ આ નવઘણ કૂવો બનાવ્યો છે. ત્યારબાદ આવે છે દિવાન સાહેબનો મકબરો. 18મી સદીમાં બંધાયેલા મકબરાની શૈલી યુરોપિયન અને ઇસ્લામી સ્થાપત્યના મિશ્રણ સમી છે. ત્યારબાદ છે દાતાર પીર, એટલે કે દાતાર પીર છે હિન્દુ અને મુસ્લિમ બંનેમાં સરખા પૂજાય છે. ગિરનાર પર્વત છે એવું કહેવાય છે કે 9999 પગથિયા છે અને આ પગથિયા 19મી સદીવાળા નવાબ રસુલ ખાનજીએ 1895-97 દરમિયાન બનાવડાવ્યા હતા. અને આ ગિરનાર પર્વત ઉપર મંદિર છે નેમિનાથનું મંદિર, અંબાજીનું મંદિર, ભીમદેવ સોલંકીના જૈન મંદિર વિમર્શાએ બંધાવેલું. અને ઊંચામાં ઊંચું શિખર છે દત્તાત્રેય, જે વિષ્ણુના અવતાર મનાય છે. ત્યારબાદ આવી છે ભવનાથથી દામોદર કુંડ, જ્યાં એવું કહેવાય છે કે નરસિંહ મહેતાનું સ્નાન કરવાનું સ્થળ છે. સમ્રાટ અશોકનો શિલાલેખ એ પણ જૂનાગઢમાં જ છે. તેઓ આ શિલાલેખ ઉપર શાંતિ અને સમતુલા કેવી રીતે જળવાય તે માટેના નિયમો છે. અને સમ્રાટ અશોક છે એ બૌદ્ધ ધર્મ પ્રત્યે વધારે આકર્ષાયો હતો તેવું કહેવાય છે. 10મું છે પોરબંદર. પોરબંદર છે એક દરિયો, પોરબંદરમાં છે એક દરિયો છે, બીજું છે બંદર છે અને ત્રીજું છે ગાંધીજીનું ઘર. આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજીનો જન્મ છે એ પોરબંદરમાં થયો હતો. પોરબંદર છે પોરબંદર એ દરિયો છે કે જ્યાં વીજળી નામનું જહાજ ડૂબી ગયું હતું. 8 નવેમ્બર 1888નો આ બનાવ છે. પણ ત્યાં 300 માણસોની જાન મુંબઈ જતી હતી. આ માણસો મૃત્યુ પામ્યા હતા. તેના અવશેષો હજી સુધી મળ્યા નથી એવી કહેવત છે. ત્યારબાદ પોરબંદરમાં છે સુદામા ચોક, જે કૃષ્ણના બાળપણના મિત્ર હતા. પોરબંદર પહેલાં સુદામાપુરી હતું, પણ દ્વારકાના રાજા કૃષ્ણની કૃપાથી અહીં સુંદર મહેલ રચાયો હતો. આ મંદિરમાં કૃષ્ણ સુદામાના મિલનનું સુંદર ચિત્ર છે. ત્યારબાદ આવે ગાંધીજીનું ઘર, કે ત્યાં ગાંધીજીનો જન્મ જે ખંડમાં થયો હતો ત્યાં અખંડ દીવો પ્રગટે છે. તેમજ કીર્તિ મંદિર, કે જ્યાં બાપુ અને બાની મોટી તસવીરો છે, તેમજ દેશના સત્યાગ્રહના લડતના ફોટાઓ પણ છે. અને આ ઉપરાંત આવે છે આર્યકન્યા ગુરુકુળ, જ્યાં દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી નાનજી કાલિદાસે 19મી સદીમાં આ સંસ્થા સ્થાપી હતી. અને આર્યત્વની ભાવના પર આધારિત આ સંસ્થામાં કન્યાશાળાઓ, મહિલા કોલેજો તેમજ છાત્રાલયો છે. અને અહીં દૈનિક ટાઈમ ટેબલમાં તે લોકોની યજ્ઞ, ગાયત્રી, વૈદિક પઠન ફરજિયાત કરાવવામાં આવે છે. 11મું સ્થળ છે મંદિર હર્ષદ હરસિદ્ધિ માતા. એવું કહેવાય છે કે દ્વારકા તરફ જતા નાના ડુંગરની ટોચે આ મંદિર દેખાય છે. ત્યાં કોયલો ડુંગર છે, તેના ઉપર આ માતાનું નિવાસ સ્થાન છે. સૌરાષ્ટ્રમાં આનો ખૂબ મહિમા છે. એવું કહેવાય છે કે આ મંદિર છે ઈસવીસન પૂર્વેનું ખૂબ પ્રાચીન છે. હર્ષદ માતા છે એ મૂળ ઉજ્જૈનના કુળદેવી છે. વિક્રમ રાજાએ આ મંદિર બંધાવ્યું હોય તેવી શક્યતા છે. અને બીજું છે જગદુશા શેઠ. તેમનું વહાણ છે એ કોયલા ડુંગર પાસે વારંવાર આવું ડૂબી જતું હતું, માટે તેમણે તપ કર્યું. અને તપ કરતાં માતાજી હર્ષદ માતા પ્રસન્ન થયા અને તેમણે નીચે મંદિર બંધાવડાવ્યું. એટલે ઉપર અને નીચે આ 2 મંદિરો છે એ અલગ અલગ બંધાવેલા છે. 12મું છે દ્વારકા. દ્વારકા છે એ પુરાણી ભવ્યતાનો નમૂનો છે. એક ધાર્મિક સ્થળ છે. પ્રાચીન કાળમાં દ્વારકાને બારિકા કહેવામાં આવતું હતું. ભૌગોલિક રીતે આ નગરીમાં પુરાણોમાં, શાસ્ત્રોમાં, દંતકથાઓમાં તેનું મહત્વનું સ્થાન છે. દ્વારકા છે એ કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ કહેવાય છે. પ્રોફેસર S.R. રાવે દ્વારકાના દરિયા કિનારે સંશોધન કર્યું અને તેને કોઈ અવશેષો મળી આવ્યા હતા જે હડપ્પાની સભ્યતાના અવશેષોને મળતા આવતા હતા. દ્વારકામાં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, તેમજ જગત મંદિર અને ત્રિલોક મંદિર તરીકે જાણીતા મંદિરો છે. ગુજરાતનું મંદિરમાં સૌથી ઊંચું 175 ફૂટનું મંદિર છે. દ્વારકામાં છે ગર્ભગૃહ, ત્યારબાદ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. અને દ્વારકાથી આવે છે 13મું સ્થળ બેટ દ્વારકા. એટલે દ્વારકાથી બેટમાં બેસીને બેટ દ્વારકા જવાય. એક રસ્તો છે એ દરિયા કિનારા તરફ જાય છે અને બીજો રસ્તો છે એ દ્વારકાના જાત્રાધામે જાય છે. દ્વારકાને બેટ દ્વારકાને શંખો દ્વાર બેટ એવું કહેવામાં આવતું. એવું કહેવાય છે કે શંખાસુર નામનો એક અસુર છે
એની સંસ્કૃતિ એટલી બધી પ્રબળ હતી કે વૈદિક સંસ્કૃતિનો અહીં નાશ થયો અને તેનું એટલું બધું સામ્રાજ્ય હતું તે પૃથ્વી પરના લોકો ત્રાસી ગયા હતા અને તેમણે કૃષ્ણ ભગવાનને વિનંતી કરી, એટલે કે વિષ્ણુ ભગવાને અહીં છે એ તેનો નાશ કરવા માટે મત્સ્ય રૂપનો અવતાર ધારણ કર્યો હતો. ત્યારથી તેનું નામ શંખોદ્વાર બેટ એવું પડ્યું હતું. બીજું મંદિર છે હવેલી, એની સ્થાપત્યની ભાત તો કંઈક અલગ જ હતી. અને બેટ દ્વારકામાં ત્રીજી સ્થળ આવે છે સૈયદ સાહેબની દરગાહ, એટલે કે આ નીલ સમુદ્રને અડીને દરગાહ ઉભેલી છે. એવું કહેવાય છે કે 2001માં જ્યારે ભૂકંપ થયો ત્યારે આ દરગાહને થોડુંક નુકસાન પહોંચ્યું હતું. અને સૈયદ હાજી છે એ 16મી સદીના પ્રસિદ્ધ વહાણવટી હતા, યોદ્ધા હતા અને પોર્ટુગીઝો જ્યારે અહીં ચડાઈ કરવા આવ્યા ત્યારે તેમણે દ્વારકાને બચાવ્યું હતું. ત્યારથી તેનો મહિમા છે. 14મું છે રૂપેણ બંદર. રૂપેણ બંદર એ પણ ગૌરવ મત્સ્ય ઉદ્યોગ માટે ગૌરવ લઈ શકે છે. રૂપેણ બંદર છે ત્યાં માછીમારો, ખલાસીઓની વસાહતો છે, જેમાં 95%થી વધુ મુસલમાનો છે. છેલ્લા 30 વર્ષથી હિન્દુ તત્વવાદી આગમને આ રૂપેણ બંદરના વેપારીઓ છે તેને યાત્રાધામ ખાલી કરવાનું કીધું હતું. તેઓનું માનવું એવું હતું કે યાત્રાધામ પાસે આવું મચ્છીમારી ન હોવી જોઈએ. આવા વાદ વિવાદો બાદ રૂપેણ એક ઘેટો બની ગયું છે. 15મું સ્થળ છે જામનગર. જામનગરના રસ્તે આવે છે ઘુમલી નામનું ગામ. ઇતિહાસકારો એવું કહે છે કે આ નગર સંસ્કૃતિ વિકસી ત્યારનું પહેલું શહેર આવું હતું ઘુમલી. આ મંદિર છે એ કંઈક બધા મંદિરો કરતાં અલગ જ છે. તેની સમયરેખા 6મી સદીમાં આપવામાં આવી છે અને તેની શૈલી છે એ બૌદ્ધકાલીન છે. જામનગર છે એ ઘણું જૂનું રજવાડું છે અને એમના શાસકો હતા જાડેજા વંશના. 18મી સદીમાં રાજવી રાણમાલજી પોતાના પ્રજા કલ્યાણ માટે લોકપ્રિય બન્યા હતા. આપણે જોઈએ તો ભાવનગરમાં કૃષ્ણકુમાર સિંહજી છે એ પ્રજાવત્સલ રાજા કહેવાતા. તેવી જ રીતે જામનગરમાં પણ જામરાણજી છે તેણે પ્રજાના કલ્યાણ માટે અનેક કામો કર્યા હતા, જેમ કે શાળાઓ, મંદિરો, પાઠશાળાઓ, આયુર્વેદિક કોલેજો તેવું બધું બંધાવ્યું હતું. જામનગરના વટોળા, ઘરચોળા એ બધું વખણાય છે. 16મું આવે છે પેરોટીન બેટ સમુદ્રી અભયારણ્ય, ખીજડીયા પક્ષીનું અભયારણ્ય. આ એક અભયારણ્ય છે, ઉત્તર પશ્ચિમમાં છે, કચ્છની ખાડી છે જેની પહેલી તરફ આવેલું છે. ત્યાં અદ્ભુત જળચર દરિયાઈ સૃષ્ટિ છે. જેમ પર્વતમાં જંગલોના પશુ પક્ષીના અભયારણ્ય હોય તેમ અહીં દરિયાઈ અભયારણ્ય છે. એટલે કે અહીંયા અસંખ્ય પ્રકારના માછલાઓ, દરિયાઈ વનસ્પતિઓ, પરવાળા જેવા જીવજંતુઓ તેમજ રેર જાતિના જીવ છે જે બહુ ઓછા દેખાય છે, તેના માટે અહીં અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. તેમજ ખીજડીયા નામનું ગામ છે જ્યાં છીછરા પક્ષીઓ માટેનું છે કે જ્યાં નાના મોટા પક્ષીઓ અહીં આવે છે. 17મું છે નાના રણુજા. નાના રણુજા અને મોટા રણુજા એક ધાર્મિક સ્થળ છે. નાના રણુજા છે મોટા રણુજા અજમેર પાસે આવેલું છે, જ્યારે નાના રણુજા દ્વારકા પાસે આવેલું છે. એવું કહેવાય છે કે ત્યાં રામદેવ પીર છે એને હિન્દવા પીર કહેવામાં આવે છે. તો મૌલવીઓએ જ અહીં હિન્દવા પીર નામ આપેલું, કારણ કે તેણે એટલા બધા સત્કાર્યો કર્યા હતા જે પીર તરીકે પૂજાતા હતા. તેઓ મૂળ જોધપુરના રાજવીના કુંવર હતા અને તેમનો જન્મ છે દ્વારકાધીશની કૃપાથી થયેલો. આપણે જોઈએ તો રામદેવજી હિન્દુ ક્ષત્રિય રાજવી હોવા છતાં તેમના 99% અનુયાયી છે દલિત અથવા શ્રમિકો છે. 18મું સ્થળ છે વીરપુર. વીરપુર છે એ જલારામ બાપાનું ધામ કહેવાય. મોટું હવેલી પ્રકારનું મંદિર આવે તે જલારામ બાપાનું ધામ. જલારામ બાપાનો જન્મ છે 1800માં પ્રધાનજી ઠાકરને ત્યાં થયો હતો. તેનું મૂળ નામ દેવજી હતું. અનાજ કરિયાણું જથ્થાબંધ વેચવાનો તેમનો ધંધો હતો. બાળપણથી તેમને રામ નામની રઢ લાગી હતી અને તેમના લગ્ન છે એ વીરબાઈજી સાથે થયા હતા અને બંને મળીને સાધુ સંતોને મફત અનાજ ખવડાવતા, પોતે જ ઘંટીએ દળતા અને લોકોને ખવડાવતા. જ્યારે અનાજ ખૂટી જાય ત્યારે જલારામ બાપા છે એ ભિક્ષા માગીને પણ સાધુ સંતોને જમાડતા. અને આપણે એવું કહેવાય છે કે ખંડ છે ત્યાં ઘંટી રાખવામાં આવેલી છે જે જલારામ બાપા અને વીરબાઈના સહિયારા શ્રમનું પ્રતીક છે. 19મું સ્થળ છે રજવાડું, એટલે કે રાજકોટ. રાજકોટની પહેલી જોવાલાયક જગ્યા આવે પ્રેમ મંદિર. આ પ્રેમ મંદિર એટલે જ ખ્રિસ્તીઓનું મંદિર, જે હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ, ઇસ્લામ ધર્મનું મિશ્રણ છે. 17મી સદીના જામનગરના જામ વિભાના અંગરક્ષક રાજુ સંઘવીએ આ શહેર વસાવ્યું છે તેવું કહેવાય છે. રાજકોટ વિશેની 2 મહત્વની ઐતિહાસિક ઘટનાઓ યાદ આવે તો તેમાં પહેલું કે 18મી સદીના સહજાનંદ સ્વામી અહીંના અંગ્રેજ અધિકારી માલકમ સાહેબને મળ્યા હતા અને બંનેએ મળીને સૌરાષ્ટ્રમાં ચાલતા કુરિવાજો, સતી પ્રથા, દૂધપીતી કરવાના રિવાજો સામે કાયદા ઘડી બહાલી આપી હતી. અને બીજો
ઐતિહાસિક બનાવ એવો હતો કે અહીંના ભાયાત દરબાર વીરાવાળા અને ગાંધીજી વચ્ચેના વૈચારિક વિરોધાભાસો જાહેરમાં આવેલા અને ગાંધીજી પર જુનવાણી સમુદાયના લોકોએ 1939માં ખૂની હુમલો કરેલો. આજે તો રાજકોટના ઉદ્યોગોનું રાજકોટ છે એ નાના મોટા ઉદ્યોગોનું પાટનગર બની ગયું છે. ત્યારબાદ રાજકોટમાં જોવાલાયક સ્થળ છે રામકૃષ્ણ મિશન. ધાર્મિક અનુભૂતિ જગાડતું આ મિશન છે. રામકૃષ્ણ પરમહંસ સર્વધર્મ સંભાવમાં માનતા હતા અને આ રામકૃષ્ણ પરમહંસ છે એનું આ મઠની સ્થાપના છે 1934માં થઈ હોય તેવું કહેવાય છે. તેને રામકૃષ્ણ મિશનના મઠને બેલુર મઠ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે જ્યુબિલી બાગના વિસ્તાર તરીકે જાણીતું વોટસન મ્યુઝિયમ. પહેલાંની આ સાંસ્કૃતિક સંક્રાંતિ મળીને વોટસન મ્યુઝિયમની ઇમારત છે એ 1888માં સ્થપાઈ હોય તેવું કહેવાય છે. એવું કહેવાય છે કે કર્નલ વોટસન સૌરાષ્ટ્ર પોલિટિકલના એજન્ટ હતા. તેમના નામ ઉપરથી વોટસન મ્યુઝિયમ રાખવામાં આવ્યું હતું અને વોટસન મ્યુઝિયમમાં છે સૌરાષ્ટ્રના કાર્યરત અંગ્રેજ અધિકારીઓના તૈલચિત્રો છે તેમજ તમામ રજવાડાઓના ઇતિહાસની ઝાંખી છે. સમાપનમાં હું એટલું જ કહીશ કે આ તાલીમાર્થી વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્રની સફર પૂરી કરી અને ચર્ચા કરતાં તેઓ કહેતા હતા કે સૌરાષ્ટ્રના પ્રવાસીએ અમને આપણી સંસ્કૃતિના બે મહત્ત્વના લક્ષણો શીખવ્યા. એક તો સમાજનું બહુરંગીપણું અને બીજું તો કદી ન ફૂટે તેવી ધર્મશ્રદ્ધા. આખા સૌરાષ્ટ્રમાં મહાન ગણાતા ધામો જોયા, તેમાં શ્રદ્ધા ભક્તિ ઉપરાંત કેટલી બધી તરાનું શિલ્પ સ્થાપત્ય જોવા મળ્યું. જેમ કે દ્વારકા એ પુરાણી ભવ્યતાનો નમૂનો છે. બેટ દ્વારકા એ હવેલીનું સ્થાપત્યની નવી ભાત પૂરી પાડે છે. ગિરનાર પર્વત છે હિન્દુ મુસ્લિમ જૈન ત્રણેયનું તીર્થસ્થાન છે. તેમજ રાજકોટનું પ્રેમ મંદિર હિન્દુ ખ્રિસ્તી બૌદ્ધ ઇસ્લામ ધર્મનું મિશ્રણ છે. તેમજ પાલિતાણામાં ખરી ગુર્જર સ્થાપત્ય કળા છે. અંતે હું એટલું જ કહીશ કે મને આ પુસ્તક વાંચીને ખૂબ આનંદ આવ્યો અને આમાં અમુક સ્થળો છે એ મેં જોયેલા છે એટલે મારી યાદ તાજી થઈ અને જે સ્થળો મને નથી જોયા તેનો મને કોઈ અફસોસ રહેશે નહીં, કારણ કે આ સ્થળો પ્રવાસ વર્ણન વાંચતા જ મને એવું લાગ્યું કે જાણે તો મારે આ કાલ્પનિક પ્રવાસ થઈ ગયો હોય. અમીષાબેન, ખૂબ ખૂબ આભાર. સામાજિક અને રાજનૈતિક કવયત્રીના કરકમળો દ્વારા પ્રાપ્ત સફરનામા સૌરાષ્ટ્ર આ શ્રેણીનું પહેલું પુસ્તક. મિત્રો, બેનના પરિચયની વાતો હજુ વચ્ચે વચ્ચે આવરી લેવાશે, પણ સળગતી હવાઓ એવો એમનો કાવ્ય સંગ્રહ છે. અને જેન્ડરનું જે પેપર ભણે મિત્રોના ગીતો દર વર્ષે અમે કંઈક ને કંઈક હું જુદી રીતે રજૂ કરી દેતો હોઉં છું. સરખી સાહેલી અમે સાથે સાથે ઘૂમશું, શેરીમાં સાદ કરી કહીશું લોલ, કેટલા જમાનેથી બેઠી છે વેદના. મિત્રો, આ તળથી આવનાર વ્યક્તિ રહી એનું કલ્પના કરતાં વાસ્તવિકતાની એવી રજૂઆત હોય કે સામે કોઈ પણ અસર કરી જાય. અમીષાબેન દ્વારા એક સૌરાષ્ટ્રની સફર ખૂબ સરસ રીતે આપણા સમક્ષ રજૂ થઈ છે. એવી બીજી રજૂઆત કરવા હું બેનને વિનંતી કરીશ. સફરનામા ઉત્તર ગુજરાત માટે મનીષાબેનને ટૂંકમાં કહું કે થોડું સંક્ષિપ્તમાં, કારણ કે હજુ બે અને ઉપર મહેમાનો છે, પણ આપનો પ્રતિભાવ બહુ ઝડપી પણ સરસ રીતે મનીષાબેન. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનો તથા મહાનુભાવો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ એક પુસ્તક પરિચય કરાવવા જઈ રહી છું. જે પુસ્તકનું નામ છે સફરનામા ઉત્તર ગુજરાત. કોઈ પણ પુસ્તક વાંચવા આપણે ક્યારેય પ્રેરાઈએ કે એનું ટાઇટલ છે એ આપણને પ્રેરિત કરે કે આપણે પુસ્તક વાંચીએ, તો આ પુસ્તકનું ટાઇટલ જ વાંચતા આપણને પ્રેરણા મળે કે આપણે આગળ પુસ્તક વાંચવું જોઈએ. જેનું લેખન કાર્ય સ્વરૂપેન ધ્રુવે કર્યું છે, જે આજે અત્યારે આપણી સાથે છે. તે ઉપરાંત તેમનું પ્રકાશન દર્શન પ્રકાશન છે. પુસ્તકની આગળ આપણે જ્યારે પેજ ખોલીએ તો તરત આપણને અનુક્રમણિકા દેખાય અને સામાન્ય પુસ્તકોમાં આપણે જોઈએ તો અનુક્રમણિકામાં છે પ્રકરણો આપવામાં આવ્યા હોય છે, પણ આમાં મુકામ આપવામાં આવ્યા છે. કુલ ઉત્તર ગુજરાત પુસ્તકમાં કુલ 17 મુકામનું વર્ણન થયેલું છે. જોઈએ તો આપણે પ્રસ્તાવના રૂપે છે એમાં સંસ્કૃતિ અને સભ્યતાનું વર્ણન કરેલું છે. ઉપરાંત ગુજરાત એટલે શું એ શબ્દનો અર્થ પણ અહીં આપવામાં આવે છે. ત્યારબાદ ક્રમશઃ મુકામ જોઈએ તો કેટલાક ધાર્મિક સ્થળો છે, કેટલાક ઐતિહાસિક સ્થળો છે, તો કેટલાક નદી કે
દરિયા કિનારાના સ્થળોનું વર્ણન જોવા મળે છે. આ પુસ્તક છે એ ગુજરાતી ભાષામાં લખાયેલું છે, પણ તેમ છતાં તેનો દ્રષ્ટિકોણ છે એ સમાજશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિક હોય એવું આપણને જણાય છે. આપણે જાણીએ છીએ કે પ્રશ્નોથી છે આખી ભગવદ્ ગીતાની રચના થઈ, તો આમાં પણ જ્યારે વર્ણન કરવામાં આવેલું છે તેમાં પ્રશ્નો અને તેના સંતુષ્ટ જે છે જવાબ આપવામાં આવેલા છે, જેથી લાગે કે જાણે આ જીવંતતા બક્ષી રહ્યું છે. જ્યારે આપણે પહેલું મુકામ જોઈએ ત્યારે તો એ શામળાજીનું છે, અને એમાં પણ મંદિર એટલે શું એની વ્યાખ્યા આપેલી છે કે જે સમાજમાં છે એ બધું મંદિરમાં છે. તે ઉપરાંત આપણે જોઈએ કોઈ સ્થાપત્ય વિશે જ્યારે વાત થતી હોય તો તેના સ્થાન, સ્થાપક, તેની વિશેષતા વગેરે વિશે વર્ણન થયેલું હોય છે. તો આ બધા જ મુદ્દાઓ છે એ દરેક મુકામની અંદર આવરી લેવામાં આવ્યા છે. શામળાજીની પણ જે છે કેટલીક માન્યતાઓ જોડાયેલી છે કે તે 5 મંજિલાનું છે, તેમ ખરેખર તે 3 મંજિલાનું આવેલું છે એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ત્યાર પછીનું મુકામમાં જોઈએ તો પોળો ભણી છે, જેના વિશે પણ વર્ણન ભૌગોલિક વર્ણન પણ ખૂબ સારું કરવામાં આવ્યું છે. ત્યાંની પર્વતમાળા, તેના વૃક્ષો વિશે પણ ખૂબ સારી માહિતી મળે એવું છે. તે ઉપરાંત છે સાબરકાંઠાના સીમાડેથી એના વિશે પણ તેનો ઇતિહાસ જે છે અહમદ શાહ બાદશાહ સાથે જોડાયેલો છે તેવો પણ ઉલ્લેખ આમાં કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ઈડર શહેર છે એ પણ મહત્વનું છે એવી વાત કરવામાં આવી છે. ત્યાર ઉપરાંતના જે સ્થળો છે એ માનગઢ, જાણે ગુજરાતનું જલિયાવાલા, એ પણ આપણને ઇતિહાસમાં લઈ જતું હોય એવો અનુભવ કરાવે છે. ત્યારબાદ છે ભારત દેશ વિવિધ ધર્મી દેશ હોવાથી કુંભારિયાના જૈન મંદિરો વિશે પણ ખૂબ આબેહૂબ વર્ણન થયેલું જોવા મળે છે, જેમાં પણ ભીમદેવ સોલંકી વિશે વાત કરવામાં આવી છે. ત્યાર ઉપરાંત અંબાજી જે ઘણું ગુજરાતનું પ્રખ્યાત સ્થળ છે એના વિશે પણ ખૂબ સારી એવી વાત કરવામાં આવી છે. ત્યાર ઉપરાંત તારંગા અને તારણ માતા છે એના વિશે પણ ખૂબ સરસ વર્ણન થયેલું જોવા મળે છે. આ ઉપરાંત પાટણને તો આપણે કેવી રીતે ભૂલી શકીએ. પાટણ જે છે ગુજરાતનું સૌથી જૂનું શહેર માનવામાં આવે છે, જે વર્તમાન સમયમાં પણ તેના પટોળા અને અન્ય ખાસિયતોને લીધે તે પ્રસિદ્ધ થયેલું જોવા મળે છે. ત્યાંનું સહસ્ત્રલિંગ તળાવ વિશે પણ આમાં ખૂબ સારી એવી માહિતી આપવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે તાજેતરમાં જ રાણકી વાવ છે ને વર્લ્ડ હેરિટેજમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે, તેનો પણ ઉલ્લેખ અને તે વાવ વિશે પણ રસપ્રદ વાતો છે આમાં જોડાયેલી છે. આમાં પણ સદીઓ પહેલાંની છે, વર્ષો પહેલાં બલકે સદીઓ પહેલાં આવું બાંધકામ, આવી સંરચના અને તે ભોયતળી આખું કામ કેવું કલાસૂજ જ નહીં પણ સાહસ માંગી લે તેવું છે તેવી વાત આ પુસ્તકમાં કરવામાં આવી છે. ત્યાર ઉપરાંત મોઢેરા સૂર્ય મંદિર વિશે પણ ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવેલી છે. બહુચરાજી છે જાણે સમજણની સીમા વિસ્તરતી જતી હોય એવું લાગે છે, કારણ કે પ્રશ્નોનો દોર છે હજી શરૂ છે અને તેના દ્રષ્ટિબિંદુ છે સામાન્ય વ્યક્તિ કરતાં વિશિષ્ટ વ્યક્તિ જેવા તેના દ્રષ્ટિકોણ જોવા મળે છે. તેથી કહી શકીએ આપણે બહુચરાજીનું જે રાજકારણીય જે છે આઈડેન્ટિટી છે એના વિશે પણ કેટલીક વાતો થયેલી છે. સમાજશાસ્ત્રી દ્રષ્ટિકોણથી આ બહુચરાજી વિશે વાત કરવામાં આવી છે. ઉપરાંત મુકેશ્વરી માતા વિશે પણ જે છે તેનો ઇતિહાસ અને તેની વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. ઉપરાંત અડાલજ, વાત અધૂરી વાવ અધૂરી, જેમ જે છે છેલ્લું મુકામ જે છે અડાલજ વિશે વાત કરવામાં આવે છે, પરંતુ જાણીએ છીએ કે પ્રવાસ છે એ અહીંયા પૂર્ણ થાય છે પણ ખરેખર પૂર્ણ ન થયો કહેવાય, કારણ કે જીવનમાં તો અનેકવિધ પ્રવાસો આપણે કરતા રહેતા હોઈએ છીએ. મિત્રો, આપણે કોઈ પણ પુસ્તક વાંચીએ તો પહેલાં આપણને થાય કે આ પુસ્તક વાંચવાથી આપણને શું ફાયદો થશે. તો પહેલી વાત તો એ કે આપણે બધા જાણીએ છીએ કે પુસ્તક આપણા શ્રેષ્ઠ મિત્રો છે. તેથી આ પુસ્તક છે એ વાંચવાથી આપણને એક મિત્ર જાણે મળે છે એવું લાગે છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં આપણે જાણીએ છીએ કે ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે, એમાં પણ મોટાભાગે સ્થાપત્યને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે, અને તો એમાં આપણે આ પુસ્તક વાંચીએ તેમાંથી આપણે સ્થાપત્યના સ્થાન, તેના વિશેષતા વિશે પણ આપણે જાણી શકીએ છીએ. એટલે એ દ્રષ્ટિબિંદુથી પણ આવા પુસ્તકો આપણને ખૂબ ઉપયોગી બને છે. ઉપરાંત જે લેખન શૈલી છે એનો પણ આપણે લેખન શૈલી વિશે પણ માહિતી મળી શકે છે, કારણ કે જો આપણે આવું કોઈ વર્ણન કરવા માંગતા હોય તો આ પુસ્તક વાંચવાથી આપણે તેનું વર્ણન ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. તો પુસ્તક વિશે મને વાંચીને ખૂબ ગર્વની અનુભૂતિ થાય છે. આભાર. સફરનામા ઉત્તર ગુજરાત, મનીષાબેન આભાર. મિત્રો,
ટૂંકમાં જે વિદ્યાર્થી કદાચ બહુ ઝડપથી ક્યાંક ગાડી દોડી ગઈ હોય પણ અંતમાં એના જે સમીકરણમાં અથવા સમાપનમાં જે વાત રજૂ કરે છે કે કંઈક મેળવીને એનો આનંદ થાય. આ પુસ્તક વાંચ્યા બાદ મને એવું માનવું છે કે દીકરી લગભગ જીવનભર એ પુસ્તકનું ટાઇટલ નહીં, વર્ણનો ક્યારેય ભૂલશે નહીં. કારણ કે પોતે અહીંયા સુધી પહોંચવા માટે એને જે આ પ્રક્રિયા કરી છે ને એ એના માટે ચોક્કસ પ્રકારની નવી દિશા ઉઘાડનાર છે અને એ બીજાને પ્રેરશે કે ના ભાઈ પુસ્તક અને ખરેખર વિષય વસ્તુ સુધી પહોંચવા માટે સફર કરવી જરૂરી છે. સફરનામાના ત્રીજા મુકામે આપણે મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે વ્યાસ રાધિકાને વિનંતી કરીએ. વ્યાસ રાધિકા. हेलो. दिलથી કહેલી વાતો દિલને સ્પર્શે છે. દિલથી કહેલી વાતો દિલને સ્પર્શે છે. સુંદર યાદો વાતો અનુભવો ઘણું બધું કહે છે. ડૉક્ટર શ્રી સ્વરૂપબહેન ધ્રુવે કરેલી સુંદર યાત્રાને સફરનામા કહે છે. નમસ્કાર, હું વ્યાસ રાધિકા આપ સૌનું સ્વાગત કરું છું. આજનો યુગ એટલે ઇન્ટરનેટ યુગ. આજે ઓનલાઈન શોપિંગ કરવી હોય ને તો પણ બમ્પર ઓફર આપે ને તો જ આપણે શોપિંગ કરવાનું પસંદ કરીએ છીએ. આજનો યુગ એટલે સ્માર્ટફોન, લેપટોપ યુઝર્સ વધારે હોય છે. તો પ્રશ્ન થાય કે પુસ્તક શા માટે? મિત્રો, મારી પાસે એનો જવાબ છે. જેમ પહેલે કહ્યું એમ આજનો યુગ કોમ્પિટિટિવ યુગ છે. આપણે સૌ જીપીએસસી એક્ઝામ્સ આપીએ છીએ. એમાં મારું ગુજરાત એવો વિભાગ આવે છે જેમાં ભૌગોલિક, ઐતિહાસિક, ધાર્મિક સ્થળો વિશે ઘણા એવા પ્રશ્નો પૂછાય છે. એના માટે આ ચારેય ભાગ ખૂબ ઉપયોગી છે. બીજી વાત કે તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ પ્રવાસન ઉદ્યોગમાં ખૂબ જ વિકાસ થાય એ માટે ભાર આપ્યો છે. હમણાં જ ભારતીય પ્રવાસ પરિષદની રચના કરવામાં આવી છે. તો હું ભાવનગરની કારોબારી સભ્ય છું, તો મને ખૂબ પ્રવાસમાં ભાગ લેવો, એના વિશે જાણવું ખૂબ ગમે છે. ત્રીજી મહત્વની વાત, કાના માત્ર વગરનો શબ્દ. થોડા બહેનો હસ્યા એટલે સમજી ગયા કે ફ્રી ઓફ ચાર્જ પિકનિક એટલે સફરનામા કરી શકાય છે. ચોથી વાત, અહીંયા બહેનોની સંખ્યા વધારે છે. હમણાં તમારા લગ્ન સંબંધોની વાત આવશે એટલે ગુજરાતના વિવિધ સ્થળોએથી તમારા માગાઓ આવશે. તો ગભરાવતા નહીં, આ ચાર ભાગ વાંચી લેજો ને કહેજો કે હા, મને આ સ્થળ વિશે ખબર છે, આ સંસ્કૃતિ વિશે ખબર છે, હું ત્યાં એડજસ્ટ થઈ જઈશ. તો આવું એક તમને ફાયદો થશે. સારો. મને આ પુસ્તક ઇન્સ્પિરેશન મળી. પુસ્તક વાંચતા સ્વપ્નું સહેવાઈ ગયું કે ભવિષ્યમાં હું કદાચ લેખિકા બનું તો મારા હૃદયના લાગણીઓને હું શબ્દરૂપી રંગો પૂરી શકું. એટલા માટે આ મને પુસ્તક હૃદય સુધી પહોંચ્યું છે. પુસ્તકમાં સુંદર વાત છે. શું અંધકારમાં પણ ગીત ગવાશે? હા, અંધકારમાં પણ અંધકારના ગીત ગવાશે. પરંતુ લેખિકા શ્રી સ્વરૂપબેન ધ્રુવે અંધકારમાં દીપ પ્રગટાવીને નવી દિશા ઉજાગર કરી છે. મને આ પુસ્તક ગુજરાતની આત્મકથા સમાન લાગ્યું. અમારા સાહેબ શ્રી ચાવડા સાહેબ અને સ્ટેનલી સર અમને વર્ગખંડમાં વારંવાર એવું સમજાવે. વસ્તુલક્ષિતતા, પ્રત્યક્ષવાદ એવા સિદ્ધાંત અમને સમજાવે. ઇટ મીન્સ કે જે જેવું છે એને એવી જ રીતે જોવું. આ પુસ્તકમાં ચોકસાઈ છે, વૈજ્ઞાનિકતા છે. આપણે એવું થાય કે પુસ્તકમાં માત્ર સારું સારું લખ્યું છે. ના, સારું નહીં પરંતુ સારા સાથે સાચું પણ દર્શાવ્યું છે એવું આ પુસ્તક છે. એક ચાઇનીઝ કહેવત છે, એક ચિત્ર બરાબર 1000 શબ્દ. આ પુસ્તક છે એમાં ચિત્ર પણ આપેલા છે, એટલે કે શબ્દો જ્યાં ખૂટે ને ત્યાં ચિત્રો ઘણું બધું કહી દે. તો આવું એક પુસ્તક છે. ફ્રન્ટ પેજ પણ બધા પુસ્તકોના અલગ અલગ છે. સૌરાષ્ટ્રની વાત હોય ને તો 1600 કિલોમીટર દરિયો દર્શાવ્યો હોય ને એવું લાગે. દક્ષિણ અને મધ્ય ગુજરાત, જ્યાં હું વડોદરા સિવાય ક્યાંય ગઈ જ નથી એવું કહી શકું. તો મને ખ્યાલ આવ્યો કે આમાં ખૂબ ગ્રીનરી હશે. કચ્છ જોઈએ તો એનું સુંદર ફ્રન્ટ પેજ છે. તો એવી ખાસિયત છે કે પુસ્તક અટ્રેક્ટિવ લાગવું જોઈએ. આજનો યુગ તો એવો છે કે જો દિખતા હૈ વહી બિકતા હૈ. તો આ રીતનું એક સુંદર પુસ્તક છે. તો ચાલો લેખિકા શ્રી કલમે પગલે પગલી પાડવાનો પ્રયાસ કરી અને મધ્ય અને દક્ષિણ ગુજરાતનો આનંદ માણ્યો. મહેમદાબાદ, જુનાગઢ અને દીવ બંને ગઢ જીતનાર મહેમદ બેગડો એટલે એવું નામ પડાવ્યું છે. એની જે મૂછો હતી ને એ વાંકડી હતી.
એટલે પણ એવું કહેવાય છે. પાટણ શૈલીમાં આ સ્થળ બંધાયેલું છે. ત્યાં ઘણા બધા કિલ્લાઓ છે, સ્થાપત્ય છે. મોહમ્મદ બેગડામાં એક દંતકથા છે કે એમના માતા સાવકા હતા, એટલા માટે એના દાઈ ઇમ્યુન માટે એને કોઈ મારી ન નાખે એના માટે ઝેર આપતા હતા, જેથી કરીને એના ભોજનમાં કોઈ ઝેર મેળવીને મારી ના નાખે. એ શહેરમાં ભમરિયો કૂવો છે. આ ભમરિયો કૂવો 445 આસપાસ બંધાવવામાં આવ્યો હતો. ત્યાં ખૂબ સારું એવું સ્થાપત્ય છે. પરંતુ મિત્રો, દુઃખની વાત શું છે, આજે ગવર્મેન્ટે કૂવો પુરાઈ નાખ્યો છે, કારણ કે ત્યાં ગેરકાનૂની કાર્યો થાય છે, દારૂ જુગાર, જેથી કરીને પૂર્યું છે. તો આપણા માટે દુઃખની વાત છે કે આવા સારા સ્થળ છે તો આપણે શા માટે એનું જાળવણી કરતા નથી, એવો એક પ્રશ્ન ઊભો થાય છે વાંચતા વાંચતા. આ પ્રસંગે ઉમેર્યું છે કે આ ગુજરાતને, હિન્દુસ્તાનને આબાદ કરવામાં મુસ્લિમ શાસકોએ કદી દિલચોરી કરી નથી, તો આપણે એના હંમેશા કૃતજ્ઞ રહીશું. ખંભાત નામ સાંભળતા જ સૂતરફેણી, ચવાણું, બરફી, કનૈયાલાલ મુનશી નવલકથાનો ખિતાબ યાદ આવે. તો સુંદર વર્ણન છે. એક છબી આંખ સામે ઊભી થઈ જાય અને મોઢામાં પાણી પણ આવે સાહેબ, કે કંઈક સરસ સરસ ખાવાનું પણ મળે છે. એવી કહેવત છે કે ખંભાત દુનિયાને ઢાંકે છે. ત્યાં વર્ષો પહેલાં મરી મસાલા ચોખાનો નિકાસ કરતું એ શહેર હતું. ત્યાં હકીકતથી આપણે સૌ જાણીતા છીએ. જૈન મંદિરો આવેલા છે. જહાંગીરનામામાં એવું લખ્યું છે કે જહાંગીરે આ પહેલાં એણે ક્યારેય દરિયો જોયો જ નહોતો. એ ખંભાતનો દરિયો હતો. સાથે સાથે પ્રકરણના અંતે એવું પણ લખ્યું છે કે માનવ સ્વાસ્થ્યને જોખમકારક આ વ્યવસાયો બની ગયા છે. ત્યાં સિલિકોન જેવા ઉદ્યોગો ચાલે છે તો લોકોને ટીબી જેવા રોગ થઈ રહ્યા છે. તો આપને એક પ્રશ્ન ઊભો થાય છે કે આવું પણ સાથે એ હૃદયસ્પર્શી હોય છે. ગોલાણા એ શહીદ સ્મારક છે. ખંભાત, નડિયાદ, ખેડા જિલ્લો એ ખૂબ ફળદ્રુપ વિસ્તારો છે. તો એની પાછળનું કારણ છે કે દલિત લોકોએ ત્યાં ખૂબ જ મહેનત કરીને ત્યાં હરિયાળી ફેલાવી હતી. પરંતુ વર્ષો પહેલાં એ લોકોનું શોષણ થતું હતું, એમને મહેનતાણું મળતું નહોતું. પરંતુ 80ની સદી આવી જ્યાં તેઓ રોજગારી મેળવી, શિક્ષણ મેળવી અને તેઓ સક્ષમ બન્યા. ત્યારે જે શાસક વર્ગ હતો એને ના ગમ્યો અને ભર બપોરે ગોળીબાર કર્યો હતો અને 4 લોકો ત્યાંના શહીદ થયા હતા. જે દુઃખની વાત છે કે 80માં સદીમાં આવું થયું હતું ને ત્યાં આજે શહીદ સ્મારક છે એ દર્શાવે છે કે આજે પ્રગતિનો સમય છે અને સવર્ણ સમુદાયને અરસામાં મળવા લાગી છે. કપડવંજ નામ સાંભળતા જ ખબર પડે કે કાપડનો ઉદ્યોગ હશે અને પરાક્રમી સોલંકી રાજાનું જન્મસ્થળ છે. ડાકોર, લીમડાની દાળ મીઠી કે કલામી, એવી સુંદર એવી વાત લખી છે. ડાકોર સાથે કેટલીક દંતકથાઓ છે. એવું કહેવાય છે કે ભક્ત બોડાણા અને એમની પત્ની ગંગાબાઈ દર પૂનમ હોળીએ દ્વારકા જતા હતા. તો દ્વારકાધીશની મૂર્તિ એમની સાથે આવી હતી. રાતોરાત એમની સાથે આવી ગઈ હતી. દ્વારકાના લોકોએ એમને પકડી લીધા હતા. તો ગંગાબાઈ એમની નાકનું જે ચૂક હતું એ મૂકે છે ને ભારોભાર દ્વારકાધીશની મૂર્તિ જોખાઈ જાય છે. એવી સુંદર વાત છે. સાથે સાથે એવું પણ લખ્યું છે કે આ કથાઓ તો ઘણી બધી જોડાયેલી છે. સાથે અંગ્રેજોએ આ મંદિરો પુનર્જીવિત કરી છે એવી પણ વાત કહેલી છે. આમ ચમત્કારો ગણવા બેસીએ તો પાર ના આવે એવું સુંદર લેખન કાર્ય કરે છે. વડોદરા યુનિવર્સિટી અને અભ્યાસો જોવા મળે છે. મહારાષ્ટ્રના 4-5 શાસકો ત્યાં આવી ગયા. એમાં સયાજી રાવ ગાયકવાડ પ્રજાવત્સલ્ય કહેવાય છે. એમણે કન્યા કેળવણી ફરજિયાત ઉંમર સ્ત્રીને ભણાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે. એ સારી વાત કહેવાય કે આપણા ગુજરાતમાં કન્યાઓ માટે કર્યું હતું. આજે સયાજી હોસ્પિટલ બનાવ્યું છે. ભાષા વિજ્ઞાન અભ્યાસ માટે વિજ્ઞાન ભવનો છે. વર્લ્ડ ફેમસ એટલે કે ફાઇન આર્ટ્સની ત્યાં ડિગ્રી મળે છે એ વડોદરામાં. આ ઉપરાંત સ્ટેશન છે. એક કહેવત પણ સરસ આપેલી છે ઉર્દુમાં, અબે તકે સોતા હી આને અઠે કઠે કે બાર ઇકડ ટિકડ આઠી આને સોસા પૈસા ચાર. ઉર્દુ કહેવત છે. એવું કહેવાય છે કે વર્ષો પહેલાં ગુજરાતી ભાષાની કિંમત હતી માત્ર 4 પૈસા. આપણી ગુજરાતી ભાષાની એટલે વેલ્યુ નહોતી. ત્યારે આપણા મહાકવિ શ્રી પ્રેમાનંદ એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી હું ગુજરાતી ભાષાને માન નહીં મેળવું ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. તો આવા પ્રેમાનંદ મહાકવિ પણ ત્યાંના. આ ઉપરાંત ત્યાં વિવિધ કલાત્મક સર્કલ્સ છે અને મહારાજા પ્રત્યેનો પ્રેમ પણ લોકોને આજે પણ વ્યક્ત થાય છે. ચાંપાનેર, પાવાગઢ, વારસો, વૈભવ અને વાયકાઓ. એવું કહેવાય છે કે ઇતિહાસ પહેલાં ભૂગોળની વાત કહેવી પડે તો ચાંપાનેર અને પાવાગઢ બંને મહત્વના સ્થળ છે.
ચાંપાનેર છે એ વૈશ્વિક વારસો જાહેર કર્યો છે. આપણા ભારતમાં 18 સ્થળ આવેલા છે, એમાંનું આપણું ગુજરાતનું સ્થળ એટલે ચાંપાનેર આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય. ત્યાં મસ્જિદ આવેલી છે, જુમ્મા મસ્જિદ, નગીના મસ્જિદ, એટલે કે રત્ન જેવી મસ્જિદ. 2 નમૂના એકથી એક ચડિયાતી ઇમારતો ત્યાં જોવા મળે છે. પાવાગઢ જોઈએ તો 7 કમાન છે, 9 લખાનો કોઠા. એમાં એક ઉમેર્યું છે કે 9મી અજાયબી જેવું લાગે છે, એવું સુંદર વર્ણન કરેલું છે. સાથે સાથે મહાકાળીમાનું મંદિર છે. એટલે કે આમાં બંને સ્થાપત્ય જોવા મળે છે. એક તરફ રાજપૂતો સ્થાપત્ય જોવા મળે છે અને બીજી તરફ મુસ્લિમ શૈલીના સ્થાપત્ય જોવા મળે છે. ડભોઈ કિલ્લો કે કારાગાર. ડભોઈનું પૌરાણિક નામ હતું દર્ભાવતી અને ક્ષત્રિય વંશે પાટનગર જેવું વિકસાવ્યું હતું. એની સાથે એક દંતકથા જોડાયેલી છે. ધૂમકેતુ નામના લેખકે વિનિપાતમાં હીરાધર નામનું મૂળ વાર્તા લખેલી છે. હીરાધર શિલ્પી હતો મિત્રો, એમની પ્રેમિકા હતી, ખૂબ સુંદર હતી. તો રાજા એને જોવે છે અને એની તરફ કુદ્રષ્ટિ કરે છે અને કિલ્લાના ચણતરમાં હીરાધરને ચણાવી નાખે છે. તો આ મુકામમાં આ દંતકથામાં બોધ મળે છે કે રાજા પોતાની પ્રજાની સ્ત્રીઓ તરફ કુદ્રષ્ટિ કરે તો એના રાજ્યનું પતન નોંધે છે. રેવા કાંઠો વિપ્લવથી માંડીને અસ્થિ વિસર્જન. નર્મદા નદી અમરકંટકમાંથી નીકળે છે. આપણે સૌ જાણીએ છીએ કે ત્યાં ધાર્મિક વિધિ વિધાનો થાય છે. 1857નો વિપ્લવ ભારતભરમાં હતો, પરંતુ એવું કહેવાય કે શું ગુજરાતમાં વિપ્લવમાં કોઈએ ભાગ નહોતો લીધો? પણ ના, આ ચેપ્ટરમાં નવીન લખ્યું છે, જાણવા મળ્યું કે નાના સાહેબ પેશવા અને તાત્યા તોપે નર્મદા કિનારાની કોતરમાં છુપાઈને વ્યૂહરચના રચી હતી અને રોટી અને કમલની નિશાની ત્યાં ફેલાવો કર્યો હતો. એટલે કે 30 વર્ષ સુધી ત્યાં નર્મદા બચાવો આંદોલન પણ થયું. કેવડિયા કોલોની. કેવડિયા ગામના પાદરમાં ડેમ બંધાયું, સરદાર સરોવર ડેમ. આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ વિકાસ થયો છે, બહુહેતુક યોજના છે, રાજ્યને લાભ મળે છે. એના 2 મુખ્ય હેતુ છે, સૌરાષ્ટ્ર અને કચ્છને પાણી પહોંચાડવું અને હાઇડ્રો પાવર પ્લાન્ટ. પણ ખબર છે મિત્રો, 1961માં એ જમીનમાં જે લોકો રહેતા હતા એને માત્ર 1 રૂપિયા આપીને એ જમીન લઈ લીધી હતી. કેટલી દુઃખની વાત કહેવાય કે દેશનો વિકાસ કરવો છે તો એ શોષિત અને પીડિતોના ભોગે કરવાનો. તો આવું એક હૃદયમાં ડંખી જાય ને એવો પ્રશ્ન ઊભો થાય છે કે દેશનો વિકાસ કેમ શોષિત અને પીડિતના ભોગે થાય છે અને ક્યાં સુધી? તો આવો પ્રશ્ન હૃદયમાં ડંખી જાય છે. તો વિકાસ સાથે એક આવું ઇનબેલેન્સ દ્રશ્ય પણ ઊભું થાય છે. દક્ષિણ ગુજરાતમાં રતનપુર ઝઘડિયા, જ્યાં પીરની દરગાહ છે. એ ઉપરાંત ભાંગ્યું તોય ભરૂચ. ભૂખંડનું સૌથી જૂનું શહેર એટલે ભરૂચ. ત્યાં અનેક કિલ્લાઓ, દેરાસરો છે અને આ શહેર ખરા અર્થમાં ભાંગી પડ્યું છતાં પણ ઊભું થાય છે. આ ઉપરાંત જુરાસિક યુગના ડાયનોસરના ઈંડા, એના પગલાં, એની છાપ જોવા મળે છે. સુરત સદીઓથી સોનાની મૂરત, ઉપર રેશમની સાડી ને ઉપર હીરાના દાગીના. આ પ્રકરણ વાંચતા મને થયું કે મારું નક્કી થશે લગ્ન સંબંધ તો હું ખરીદી સુરતમાં કરવા જઈશ. જોકે હું ક્યારેય ગઈ નથી, પણ એક વિચાર આવી ગયો કે ત્યાં હું સાડીઓ લેવા જઈશ. એક એવી કહેવત છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ, એટલે સુરતમાં જમણ ખૂબ સારું મળે એવું પણ લખ્યું છે. અંગ્રેજોએ ત્યાં કોઠી સ્થાપી, આપણે સૌ જાણીએ છીએ. આજે પણ એ ગુજરાતનું આર્થિક પાટનગર છે. ત્યાં ઘણા બધા કુરિવાજો ઝુંબેશ ચાલી હતી. એમાં કરસનદાસ મૂળજી, નંદશંકર, નવલરામ જેવા મહાનુભાવે મોરચો ઉપાડ્યો હતો. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ પ્રસિદ્ધ હીરા ઉદ્યોગો પણ ત્યાં આવેલા છે. ત્યાં સાયન્સ સેન્ટર છે, કવિ નર્મદનું ગ્રંથાલય છે. સમાજને પહેલાં અફીણની ઘેનમાંથી જગાડનાર એવા નર્મદની જાગૃત દાંડિયાની આજે વધારે જરૂર છે. દક્ષિણ પર ત્યાં ઉદયવાડા આવેલું છે. પારસીઓનું આપણે સદીઓથી જેમ દૂધમાં સાકર ભળે ને એમ ભળી ગયા હતા એનું વર્ણન છે. તથા 700 થી 800 વર્ષ જૂની અગિયારી છે. સબરીધામ 1997માં અસીમાનંદ હિન્દુ સાધુએ સબરી મંદિર બનાવ્યું હતું અને રામ ભક્તિનું વાતાવરણ ઊભું કર્યું. સાપુતારા ગુજરાતનું આમ તો જોઈએ ને તો એક જ માત્ર ગિરિમથક છે. 1960માં બન્યું હતું અને 10 વર્ષમાં વિકાસ પામ્યું હતું. ત્યાં સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ઇકો પોઈન્ટ જોવા મળે છે અને સુંદર વર્ણન છે. ત્યાં એક
ધોધ ગીરા ધોધ વિશે વર્ણન છે. એ વાંચતા જાણે હૃદયમાં પણ આનંદનો ધોધ વહે ને એવું અનુભૂતિ થાય છે. આ ઉપરાંત સર જ્હોન માર્શલ, ડૉક્ટર એસ.આર. રાવ વગેરે મહાનુભાવોનો પણ સાથે સાથે પરિચય આપ્યો છે. મને આ પુસ્તક વાંચતા ગુલજાર સાહેબની પંક્તિઓ યાદ આવી હતી. किताबें झांकती है बंद अलमारी के शीशों से, किताबें झांकती है बंद अलमारी के शीशों से, बड़ी हसरत से तकती मैंने अब मुलाकात नहीं होती. આ તમારા માટે કહીશ, મારા માટે કહીશ. આપણે પુસ્તકો ઓછા વાંચતા થયા છે એટલે કહીશ. जो सामने सोबत में कटा करती थी उनकी, अब कंप्यूटर के पर्दे पर हो गई है. बड़ी बेचैन रहती है किताबें, उन्हें अब नींदों में चलने की बीमारी सी हो गई. जो कदरें सुनाती थी जिनके सेल कभी मरते नहीं थे, जो रिश्ते वो सुनाती थी वो सारे उधड़े उधड़े हैं, जो रिश्ते वो सुनाती थी वो सारे उधड़े उधड़े हैं. कोई सफ़ा पलटते हैं तो सिसकी निकलती है, कई लफ्ज़ों के मानी गिर पड़े हैं. बिना पत्तों के सूखे टुंड लगते हैं सब अल्फाज जिन पे कोई मानी नहीं उठते.